વડોદરા શહેરની અજબડી મિલમાં રાખવામાં આવેલ વાહનોમાં આગ લાગતા 12 જેટલી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડ દ્વારા 10 જેટલી ગાડીઓને બચાવી લેવામાં આવી હતી. આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવ્યું નથી. આગ લાગતા 12 જેટલી કાર બળીને ખાખ. વાસી ઉત્તરાયણના રોજ રાત્રિના સમયે વડોદરા શહેરની અજબડી મિલ ખાતે અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી આસપાસના લોકોએ તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડનો સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આગ પર કાબૂ મેળવાયો હતો. જોકે 12 ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી અને 10 ગાડીઓ બચાવી લેવાઈ હતી. અહીં કાદરી મોટર્સ નામની દુકાન આવેલી છે, તેમની જ આ ગાડીઓ હતી, જેમાંથી કેટલીક સ્ક્રેપ હતી તો કેટલીક ચાલુ કન્ડિશનમાં હતી. આગ કયા કારણોસર લાગી તે હજી જાણી શકાયું નથી. પાણીગેટ ફાયર સ્ટેશનના જમાદાર સુરેશભાઈએ જણાવ્યું હતું કે અમને કોલ મળતા જ અમે 2 ગાડીઓ સાથે સ્થળ પર દોડી ગયા હતા અને 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ. પાણીગેટ ફાયર સ્ટેશન અજબડી મિલ બરોડા હોલની સામે ગોડાઉનમાં આગ છે. અહીંયા આવીને જોયું તો 10 ગાડીમાં આગ હતી. આવીને 2 ફાયર એન્જિનથી અમે ફાયર કંટ્રોલ કરેલું. આગનું કારણ જાણવા મળેલું નથી. એ રીઝન તમે અમે ના કહી શકીએ ને. સુરેશ ભાલિયા, સર સૈનિક, પાણીગેટ ફાયર સ્ટેશન. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.